જય ગૌ માતા, જય સ્વામિનારાયણ। મારો પરિચય આપું। ચૌહાણ નરસિંહ ભૂપતસિંહ, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા ઘન જીવાત બનાવવાની પદ્ધતિ। તો આપણે ઘન જીવાત બનાવવા સૌ પ્રથમ આપણા દેશી ગાય તમે જોઈ શકો છો 10 થી 15 દિવસનું આ ગોબર એને આછું સ્તર કરેલું છે, સૂકવેલ છે। તો આપણે એને ઝીણું કરેલું છે। તો હવે આપણે એને જીવામૃત એમને રેડવાનું છે અને જીવામૃત રેડીને એને આછા સ્તરથી આપણે હલાવવાનું છે અને મિશ્રણ કરવાનું છે। તો આ પદ્ધતિ ખેડૂત મિત્રો તમે વાપરી શકો છો। અને હવે આ સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચરની અંદર પણ આપણે સારામાં સારી પદ્ધતિથી ઉપયોગમાં લઈ શકીએ છીએ તેમ। તો ખેડૂત મિત્રોને પ્રેરણા મળે એ માટે આપણે આ પદ્ધતિ વાપરી છે। તો સૌ ખેડૂત મિત્રો આ પદ્ધતિથી વાપરે અને પ્રેરણા લે એ જ આજના દિને પ્રાર્થના। જય ગૌ માતા, જય સ્વામિનારાયણ। ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ ઘન જીવામૃત આપણે તૈયાર કરેલ છે। તો આપણે હવે ઉનાળુ બાજરીની અંદર આપણે પાયાના ખાતરની અંદર ઉપયોગમાં લેવાનું છે। તો સૌ ખેડૂત મિત્રોને આ પાયાના ખાતર વરવણ કર્યા પહેલાં આપણે નથી વાપરવાનું। વરવણ કર્યા બાદ અને પછી આપણા ઘન જીવામૃતનો છંટકાવ કરી અને ઉપયોગમાં લઈ અને ત્યારબાદ આપણે ખેડાણ કરવાનું છે। અને મુખ્ય પાયાનું ખાતર કહેવાય તેમ। તો આનાથી મબલખ પાક મળે છે। તો આપણે આ સૌપ્રથમ તો પહેલાં બીજા મુદ્દનો પટ આપવાનો આવે બાજરીને અને ત્યારબાદ આપણે એના ઓરવાનું આવે છે। તો એ પદ્ધતિથી આપણે વાપરીએ એ જ આજના દિને પ્રાર્થના। જય ગૌ માતા, જય સ્વામિનારાયણ।